એટલા મચ્છર કેવી રીતે આવી ગયા? લાગે છે માર્કેટમાં ખબર ફેલાઈ ગઈ છે કે તારું લોહી બહુ મીઠું છે. બધા ચૂસવા આવી ગયા. માર્યું. બીજું માર્યું. ત્રીજું માર્યું. આ માર્યો. આ મોટું પતલું આટલી રાતે કવાલી કેમ ગાય છે? હમણાં જોઉં છું એમને. ઓય! આજી લો! ખબરદાર! ફરી આટલી રાત્રે કવાલી ગાઈ તો હાડકા પાસળા તોડી નાખ્યા. બોક્સર ભાઈ, અમે સાચું કહી રહ્યા છીએ. અમે કવાલી નહોતા ગાઈ રહ્યા. અચ્છા, તો તું કેવા માંગે છે કે હું જુઠ્ઠું બોલું છું? ગજબ ગાંડો માણસ છે. બીજાને બોલવાની તાકાત જ નથી આપતો. અચ્છા, તો હું ગાંડો માણસ છું? ઓય! મારું ચાલે તો આનો ખીમો બનાવી દઉં. અચ્છા, નહીં, એક માર્યું. તમે કેમ મહેનત કરો છો? તમારું કામ અમે જ કરી નાખીએ. તમારા બંનેની આ વાત મને બહુ જ સારી લાગે છે. મારું કેટલું ધ્યાન રાખો છો. ઉપરવાળા બધાને આવા જ પાડોશી આપે. ઘસીટા રામજી, આટલી લાંબી લાઈન કેમ છે? ડોક્ટર ઝટકા ક્યાંક ફ્રીમાં દવા તો નથી આપી રહ્યા ને? ઓ માડી, બધાને મલેરિયા થઈ ગયો છે અને અહીંયા બીજો કોઈ ડોક્ટર પણ નથી. અરે યાર, જુઓ, આ દવા તમે બધા ઘરે લઈ જાઓ અને એક એક ટીપું મચ્છરોના મોઢામાં નાખી દેજો. બસ મલેરિયા જડથી ખતમ થઈ જશે યારા. આ મારો મજાક ઉડાવે છે. આખી રાત મચ્છરના પકડીને એના મોઢામાં દવા કોણ નાખશે? મારો આપણને ઉલ્લી બનાવી. ઓય મોટું મારે યાર, આ લોકોએ મને માર્યો કેમ? હું તો એમને દવા આપી રહ્યો હતો યારા. મોટા ભાઈ, તમે કહી રહ્યા હતા કે મચ્છરોના મોઢામાં એક એક ટીપું દવા નાખી દો. હવે મચ્છરોને પકડવા અને એમના મોઢામાં દવા નાખવી કોઈ મજાક વાત છે? ઓય કસમ મારા દર્દીઓની, ઉતાવળમાં કદાચ હું ખોટું બોલી ગયો. હું તો એવું કહેવા માંગતો હતો કે એક એક ટીપું પોતપોતાના મોઢામાં નાખી દેજો. મલેરિયા જડથી નીકળી જશે યારા. પાડ માનો કે તમે બચી ગયા. હમણાં તો તમે જડથી ખતમ થઈ જવાના હતા. ઓય ચાલો મારા લેબમાં જઈએ. હું મચ્છર મારવાની દવા બનાવી રહ્યો છું. તમે બધા જાઓ, હું સમોસા લઈને આવું છું. ઓય કસમ મારા દર્દીઓની, એવી દવા બનાવીશ કે જેનો ધુમાડો મચ્છરોને જડથી ખતમ કરી નાખશે. દવા બની ગઈ? બસ તૈયાર જ છે. એક કામ કરો, જ્યારે હું કહું ત્યારે આ કેમિકલ તું આ બરણીમાં નાખી દેજે. ઓય મોટું મારા યાર, પેલું કેમિકલ નાખી દે. સમોસા. મોટું પતલું, આ લો, આ સિલિન્ડરને લઈ જાઓ અને જ્યાં જ્યાં મચ્છર હોય આ બટન દબાવી દેજો. આમાંથી ગેસ નીકળશે અને મચ્છર ખતમ થઈ જશે. હા. ઓય બાપલિયા રે ઘસીટે, આ તો ગડબડ થઈ ગઈ. મારા કેમિકલમાં સમોસું પડી ગયું છે. કેમ? હવે દવા અસર નહીં કરે કે? અસર તો કરશે, પણ કેવી કરશે એ ખબર નથી. હા, હવે અહીંયા એક પણ મચ્છર નહીં બચે. શું ખબર, મને તો ઝટકાની દવા પર ક્યારેય ભરોસો નથી બેસતો. આ શું છે? ડોક્ટર ઝટકાની દવાની અસર. ભાગો! લાગે છે ડોક્ટર ઝટકાએ મલેરિયા ભગાડવા માટે કોઈ જૂની રીત કાઢી છે. જૂની રીત કેવી? જૂના જમાનામાં કોઈ પણ કામ માટે લોકોની બલિ ચડાવતા હતા. ઝટકાએ આપણી બલિ ચડાવવા માટે આપણાને મોકલ્યા. આ જો ઝાડની ઉપર ટ્રક. જેની ટ્રક હતી એ તો ગયો કામથી. એ નહીં, આપણે ગયા કામથી. પોતાની ચારે બાજુ જો જરા. બચાવો!
અરે માગો ભચ્ચર આવી ગયા છે. અરે માગો ભચ્ચર આવી રહ્યા છે. અરે આ માગો ભચ્ચર શું છે? એનો અર્થ છે ભાગો મચ્છર આવી ગયા. ડરના માર્યા ઊંધું બોલી રહ્યો છે. ભાગી જાઓ જલ્દી, એ આવી રહ્યા છે. અરે મચ્છરોથી ડરો છો? સાંભળ્યું શાકવાળી? લોકો તો વાઘ સિંહથી ડરે છે, આ મચ્છરથી ડરી રહ્યા છે. આહાહા! મોટા બહાદુર બનતા હતા ને, અને મચ્છરોથી યા! ભાગો! મચ્છર આવી ગયા! ભાગો! અરે હવે આને શું થયું? આ કેમ ડરી ગઈ? હે? અરે મોટું બચાવ! મોટું બચાવ! તને આવા સમયમાં પણ ભૂખ લાગી છે? ગભરાટમાં ભૂખ વધી ગઈ, પણ પૂરો હિસાબ લખું છું. ચાવાળા સાથે દગો ના કરી શકાય. અરે પહેલા એને બચાવ તો ખરો. ત્યાં જો ચિંગમ આવી રહ્યા છે. ચિંગમ સર, મોટા મોટા મચ્છર શહેરમાં આવી ગયા છે. લોકોને ઉપાડી રહ્યા છે. ચા વાળાને ઉપાડીને લઈ ગયા. Why fear when Chewing-gum is here? Chewing-gum-ને છાંગણમાંથી બચવું impossible. Impossible. ક્યાં છે મચ્છર? ચાલુ મારી સાથે. મોસમ સરસ થઈ ગયો. થાપ ગયો અને કાળા કાળા વાદળ છવાઈ ગયા. ઉપર જુઓ સર, મોટા મોટા મચ્છર છે. અય્યા આટલું મોટો મોટો મચ્છર. ઉપર ક્યાં જાઓ છો? ઉપરથી છુડાવીને લઈ જાય છે. ગોળી મારો જલ્દી. હવે નહીં છોડું. એકને મારીશ. તમે લોકો બસ નારિયેળથી બચજો. ચિંગમ સર, મચ્છરોએ તમારા નારિયેળ હવામાં જ કેચ કરી લીધા છે, અને એમના ઈરાદા ઠીક નથી લાગી રહ્યા. મારી મોબાઈલ છોડો. તમારી પાસે લાયસન્સ નથી. વગર લાયસન્સ ચલાવવું ગુનો છે. મોટું કંઈ કર જલ્દી. ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કંઈક વિચાર. આઈડિયા, પેલી ડસ્ટબિન. ત્યાં છુપાઈ જઈએ. શું ઉલ્લુ બનાવ્યા. સોરી મોટા ભાઈ, મજાક કરી રહ્યો હતો. ડોક્ટર છટકા, મોટા ભાઈ આ તમે શું કર્યું? ઓય મેં જોયું કે એ મચ્છર લોકોને ઉપાડીને લઈ જઈ રહ્યા છે. એ જાયન્ટ મચ્છર બની ગયા છે, અને આ બધું તારા સમોસાના કારણે થયું છે. એ લોકોને ઉપાડીને કેમ લઈ જાય છે? ઓય ખાવા માટે, બીજું શું? આ જાયન્ટ સાઈઝના મચ્છર પોતાનો શિકાર કશે છુપાડીને રાખે છે, જેથી જ્યારે ભૂખ લાગે ત્યારે આરામથી ભોજન કરી શકે. મેં એમને પાછા નાના કરવાની દવા બનાવી દીધી છે. પણ હવે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધશે યારા? બિલાડીના ગળામાં ઘંટા કેમ બંધાવવાનો છે? બિલાડીનું મચ્છર સાથ શું લેવા દેવા? ઓફો, એ કહેવત કહી રહ્યા છે. એનો અર્થ છે કે મચ્છરો પર આ દવા કોણ છાંટશે? ઓ મારી! મચ્છરો પર દવા છાંટવાનો મને 20 વર્ષનો અનુભવ છે. થેન્ક યુ ઘસીટારામ, અમને તારી બહાદુરી પર ગર્વ છે. અને અમને તમારી બહાદુરી પર ગર્વ છે. આ બટનને દબાવજો તો ગેસ નીકળશે અને મચ્છર પર લાગશે સીધું. ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. પણ મેં તો હજી સુધી કંઈ કીધું નથી. મને ખબર છે તું કહીશ કે મોટું કંઈ કર, પણ હવે તું જ કંઈ કર. ચાલ જોઈએ આ મચ્છર બધાને ક્યાં લઈને જાય છે. ડોક્ટર ઝાટકર, તમે પણ અહીંયા આવી ગયા? ઓય આવ્યો નથી, લાવ્યો ગયો છું યારા. ઓ મારી રે! અહીંથી બહાર જવાનો તો એક જ રસ્તો છે, ઉપરથી. હવે શું થશે? ઓ મારી રે! બચાવ! મમ્મી! મોટું મચ્છર અહીં જ આવે છે. તૈયાર થઈ જા. હું તૈયાર છું. રેડી સ્ટેડી ગો.
દવા નાખ. તું ભાગી કેમ રહ્યો છે? મચ્છરો પર દવા નાખવાની હતી. ઝટકાની દવાનો કોઈ ભરોસો નથી. તે પછી બીજી વાર મોટા થઈ ગયા તો એટલે કોઈ બીજો રસ્તો શોધ લોકોને બચાવવાનો. બચાવો. ઓય મોટું પતલું, ઓય મોટું મારા યાર, મારા મોટા ભાઈ, તું અમને તારા જીવના જોખમે અમને બધાને બચાવવા આવી ગયો છે. અને મચ્છર મારવાની દવા પણ લઈ આવ્યા. મોટું પતલું, જિંદાબાદ. મોટું પતલું. અરે મોટું, તારું બધું ઉધાર માફ મારા દોસ્ત. 1 મહિનો મફત સમોસા ખાજે. હા, મને ખબર હતી કે તમે બને આવશો. ચાલો હવે જે સુરંગ મોટું પતલું અમારા માટે શોધી છે એનાથી આપણે બહાર નીકળી જઈશું. મોટું પતલું આખું પૂરપરી નગર આજથી તમારું આભારી રહેશે. હિન્દુસ્તાનની કસમ, ભારત માતાની સમ, બીજી વાર મચ્છર આવશે તો એક અને જોઈ લઈશ. આવી રીતે મારી નાખીશ. બચાવો! બચાવો! જેલની સજા ક્યારે પૂરી થઈ ગઈ છે તો? ઓય છોટું જોન, એકલો ના ફરિયાદ. કોઈ બાળક સમજીને તને કિડનેપ કરી નાખશે. તમે એકદમ સાચું કહો છો ડોક્ટર ઝટકા. હું છોટું નથી, જોન છું. અને જોન બનશે ડોન, જોન બનશે ડોન. એ ચાય વાળા, જલ્દીથી થોડી મીઠાઈ અને સમોસા આપી દે. એ બેટા, રસ્તા પરથી બાજુમાં હટ. ભાઈ 10 સમોસા આપજે. અબે બિના દિમાગની ખોપડી, બિના છાપરાની ઝોપડી, હું બચ્ચો દેખાઉં છું? અરે સોરી બેટા. મારી મીઠાઈ અને સમોસા વેનમાં મોકલી દે, રસ્તાની પેલી બીજી બાજુ. આ બાળક કોનું છે? જુઓ, રસ્તો ક્રોસ કરી રહ્યો છે. બેટા, તારા મમ્મી પપ્પા ક્યાં છે? દાઢી વાળો માણસ, શરમ નથી આવતી? મારા ખોળા પર ચડી રહ્યો તો. આ બોસ આપણને છોડીને આ ફુદાડી ખાતા ક્યાં જાય છે? તારાથી નારાજ નથી જિંદગી, હેરાન છું હું. તો બી મારી નાની હાઈટથી પરેશાન છું હું. વાહ બોસ વાહ, શું કવિતા બનાવી છે? એના નંબર 2. હે? કવિતાને છોડ અને મારી હાઈટ વધારવાની દવા બતાડ. બોસ, અહીંથી 200 માઇલ દૂર કાળી પહાડી પર એક સાધુ રહે છે. એમની પાસે કદ વધારવાની દવા છે. હું જઈશ. શરીર મોટું કરવા માટે ક્યાંય પણ જઈશ, કેવી દેવી જઈશ. બોસ, આ વખતે કવિતા કઈ જામી નહીં. વગર લગામની જબાન, વગર સામાનની દુકાન, હું કવિતાનો તો સંભળાવી રહ્યો. હું જઈ રહ્યો છું સાધુજી, હું આવી રહ્યો છું. મહારાજની જય હો. જય હો, જય હો, જય હો. પ્રભુ, તમે મારું સાંભળી લીધું. મારી તપસ્યા સફળ થઈ ગઈ. આજે તમે સ્વયં અહીં પ્રગટ થઈ ગયા, પરંતુ તમે દેખાતા નથી. પ્રભુ, દર્શન દો ભગવાન, દર્શન દો. દર્શન જ તો આપી રહ્યો છું, નીચે જો. અબ હવે તું કોણ છે બાળક? પ્રભુ, શું તમે એક બાળકના રૂપમાં આવ્યા છો? હું ધન્ય થઈ ગયો. ના તું ધન્ય થયો છે, અને ના હું તારો પ્રભુ છું, અને ના તારો બાળક. હું અહીંયા મારું શરીર મોટું કરવા આવ્યો છું. હું છું ડોન. હું તને કોઈ દવા નહીં આપું, ભલે મારો જીવ પણ જતો રહે. જેવી તમારી ઈચ્છા મહારાજ. આપું છું બાળક, આપું છું. જાન છે તો જહાન છે. આલે બાળક, બંદૂક હટાવી દે. આ તો બહુ ઓછી છે. ના ના, આ શું કર્યું તે? બધી નહોતી ખાવાની.
બચાવો પોતાને. હવે બોલો નાનો જોન, નાનો જોન. અરે હું છું બિગ જોન અને જોન બનશે ડોન. આટલું તેજ અજવાળું કેવી રીતે થઈ ગયું? આપણી છત ક્યાં ગઈ? અરે છત નથી ગઈ, આખું ઘર જ ગયું. ઘર અહીંયા છે. શું સપનું છે? જોન એકદમ રાક્ષસ જેવો લાગે છે. હું તો ડરી જ ગયો તો. અરે મોટું ભાગી જા, નહીંતર આ હંમેશા માટે સુવડાવી દેશે. આ સપનું નથી, અસલી જોન છે. કોણ જાણે કેવી રીતે આટલો મોટો થઈ ગયો. આ અસલી છે તો ઊભો કેમ છે? ભાગો! બચાવો! કોઈ બચાવો! હવે તમને લોકોને કોઈ નહીં બચાવે. હવે જોન તમને હંમેશા માટે સુવડાવશે. શું કવિતા બનાવી છે? મોટું જલ્દી કંઈ કર. હું શું કરું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કઈ વિચાર. આઈડિયા. જેવું હું કરું એવું તું પણ કર. હા? એ તમારા શર્ટમાં જતા રહ્યા. શર્ટમાં. અરે ક્યાં જઈ રહ્યા છો? છોડો છોડો છોડો. ઉભા રહો. ચિંગમ સર, જોન બહુ જ મોટો થઈ ગયો છે. એ બધાને મારી રહ્યો છે. હા સર, ક્યાંક કરો જલ્દી. ભૈયા, વાય ફિયર when chewing-gum is here? ક્યાં છે? ક્યાં છે? ત્યાં જો, ત્યાં. આ જોન છે કે કોણ છે? હેલો ચિંગમ, હાઉ આર યુ? ફાઇન, થેન્ક યુ. ચિંગમ ક્યાં ભાગી રહ્યો છે? આજે નહીં કે ચિંગમના ચંગુલથી બચવું ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. ઓય, મેં એને ઘસીટારામે પણ એને જોયો છે. એને પાછો નાનો કરવાની એક રીત છે મારી પાસે. એના મોઢામાં જો એક દવા નાખવામાં આવે તો એ પાછો નાનો થઈ જશે. પણ એના મોઢામાં દવા નાખશું કેવી રીતે? મને દવા પીવડાવવાનો 20 વર્ષનો અનુભવ છે. તમે બંને ચિંગમ સાથે ઝટકાની ફ્લાઇંગ કારમાં ઉડીને જજો અને એના મોઢામાં દવા નાખી દેજો. નહીં. હું નહીં જાઉં. મોટું, આ કપૂરપુરી નગરની ઇજ્જત તમારા બંનેના હાથમાં છે. ના નહીં કહો. કહો. હા કહો. અయ్యా. મચ્છર પર બેસીને મારો મુકાબલો કરવા આવ્યો છો? હવે મચ્છરની જેમ તમને લોકોને કુછલી દઈશ. ભાગો! જીવ બચાવો! મારો પગ કાઢો! બચાવ! કોઈ મોટું નો પકડો. ચિંગમ સર, જોને તો બધી બેંક લૂંટી લીધી. ચિંગમ સર, એણે અમારી બધી જ્વેલરી શોપ લૂંટી લીધી. હું એને નહીં છોડીશ. છોડીશ નહીં એને. પણ જ્યાં સુધી નાણું નથી થઈ જતું, ધરપકડ પણ નથી કરી શકતો. આટલી મોટી જેલ નથી મારી પાસે. નથી. ઓય યારા, મેં આ મિસાઇલ બનાવી છે. એની અંદર એ જ દવા છે જે જોનના મોઢામાં જતી રહે તો એ પાછો પોતાની સાઈઝનો થઈ શકે છે. હા. ઓ મળી, આવું નિશાન લાગવું તો બહુ જ મુશ્કેલ છે. કોઈ કે તો આ મિસાઇલ એના મોઢામાં લઈ જવી પડશે ને. પણ જશે કોણ? મોટું પતલું, આ મિસાઇલ પર 2 નટ બોલ્ટ છે. એને ટાઈટ કરી દો. હે!
બંને બહુ જ બહાદુર છે. જોનના મોંમાં દવા નાખવા માટે પોતે જ મિસાઇલ લઈ ગયો. આઈ સલ્યુટ યુ મોટું પતલું. યુ આર ગ્રેટ. અમારી જેવા લોકો હજારો વર્ષમાં એક જ વાર પેદા થાય છે. વી ઓલ સલ્યુટ યુ. વી ઓલ સલ્યુટ યુ. ઓય મોટું, મારા યાર, મારા મોટા ભાઈ, હમારા માટે પોતાનો જીવ જોખમમાં કેમ મૂકી દીધો? હવે આપણે અહીં જ રહીશું. હું તો સંન્યાસ લઈ રહ્યો છું. અરે સન્યાસી, તું અહીં રહીશ તો સમોસા કેવી રીતે ખાઈશ? ચા વાળાને પણ અહીં જ બોલાવી લઈએ. જો કેટલી શાંતિ છે. પહેલે જેવો મોટું પતલું ક્યારે હાર નહીં માની. મિસાઇલને જોનના મોંમાં લઈને જાય છે. બસ હસવાનું બંધ કરો. એ પાછા આવી રહ્યા છે. સાચે જ બહાદુર છે એ લોકો. બસ બસ, ઉભા રહો, ઉભા રહો. ચક્કર આવે છે. મોટું પતલું, come on. એકને જોઈ લઈશ. પેલા મોટું પતલું ક્યાં છે? છોડીશ નહીં. માફ કરી દો. Hey!